થોડોક અલગ છે, પણ સાથે આઈ એમ વેરી એક્સાઇટેડ ટુ સી કે શું આ પરિસંવાદમાં બહાર આવશે ને લોકો કેવી રીતે એને મૂલવશે કે આપણી નવલકથામાં પર્યાવરણ, કવિતામાં પર્યાવરણ, લેખકમાં પર્યાવરણ, નિબંધમાં પર્યાવરણ કેવી રીતે અનુરૂપ થઈને આવે છે. હવે મને એવું લાગે છે કે ઉમાશંકર જોશીની કૃતિઓ જુઓ તો આપણે હમણાં ચળવળ ચાલુ થઈ બધી પાણી બચાવો ને વૃક્ષમાં પર્યાવરણ બચાવવાની, પણ વૃક્ષની, નદીની અને પાણીના ટીપાની કિંમત શું હોય, મૂલ્ય શું હોય, તમે ઉમાશંકરની કૃતિઓ વાંચો તો ખ્યાલ આવે. અને એના જે વિચારો છે આજે એટલા સાંપ્રત છે, ઉલટા વધારે સારા. તો મારા ખ્યાલથી આપણે ફક્ત વાંચવા માટે, આપણા મનોરંજન માટે કે પ્રેરણા માટે, આપણે 2-3 વસ્તુ લોકો વાંચતા હોય કે ભાઈ થોડું મનોરંજન મળે, આપણે પ્રેરણા મળે, એ પ્રેરણા તો મળશે જ, આપણે માર્ગદર્શન તો આપે જ છે આપણા કૃતિઓ જે સાહિત્યકારો છે, પણ એ સિવાય એની ઉપર જઈને બિયોન્ડ, આપણે ઇંગ્લિશમાં કહે છે બિયોન્ડ ધેટ, જો આપણે થોડું પર્યાવરણને જોશું અને આપણી બી ફરજ સમજશું કે ભાઈ પર્યાવરણ જેમ આપણે સંસ્કૃતિને જતન કરવાનું ઇમ્પોર્ટન્ટ છે એટલું જ આપણે પર્યાવરણ માટે ઇમ્પોર્ટન્ટ છે, ને તો જ આપણે એમ કહીએ કે ભાઈ આપણે સાચવશું તો આપણે આગલી પેઢીને કંઈક આપી શકશું. અને હું એમ કહેવા માંગુ છું કે આપણે સાચી રીતે પૃથ્વીને જલવાયુ આપણે કહીએ પરિવર્તન થાય છે, એમાં આપણું કંઈક કોન્ટ્રીબ્યુશન આપશું, કંઈક યોગદાન આપશું, તો મારા ખ્યાલથી આપણે એક હરિયાળો વારસો, એમ હું કહીશ કે સાંસ્કૃતિક વારસો નહીં પણ હરિયાળો વારસો આપણે આવતી પેઢીને આપી શકશું. આપ સૌ અહીંયા આવ્યા, અમારે કલાગુરુ તરફથી અમારા બી કમિટી મેમ્બર હાજર છે, બીજા બી આવશે. અને આજે જે અડધા દિવસનું પરિસંવાદ છે, આપ અહીંયા શાંતિથી જોશો અને માણશો, અને આ બહુ જ સરસ હશે એવું મને લાગે છે. એ આશા સાથે મારું પૂરું કરું છું. થેન્ક યુ.